આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આજે પોલીસે ધરપકડ કરી છે અને તેમની પત્નીએ આક્ષેપ કર્યો છે ભાજપના નેતા મનસુખ વસાવા સામે। નવજીવન સાથેની વાતચીતમાં ચૈતર વસાવાની પત્નીએ શું ખુલાસો કર્યો છે તેમને સાંભળીએ। હવે આજે સંકલન સમિતિની મીટિંગ હતી તો મીટિંગમાં બધી ચર્ચાઓ થઈ હશે। મીટિંગમાં બધી કામની બધી ચર્ચાઓ થઈ હશે, પછી ત્યાં શું થયું છે તે અમને નથી ખબર, અમે ઘરે હતા। અચ્છા બેન, તો તમે પોલીસ સ્ટેશને પહોંચ્યા તો તમને શું માહિતી મળી? ચૈતર ભાઈ જોડે તમારી વાત થઈ હતી કે કેમ? અમારી કોઈ વાતચીત નથી થઈ, કેમ કે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી હતી। તમારી અટકાયત થઈ હતી? હા। પછી એક વિડીયોમાં અમે જે રીતે જોઈ રહ્યા છે કે તમે પણ એમને બચાવવાનો પ્રયાસ કરો છો ચૈતર વસાવાને, અને પોલીસ સાથે તમારું ઘર્ષણ થાય છે, એ શું સમગ્ર મામલો છે? પોલીસ જ્યારે અમે એમની પાસે જઈએ છીએ મળવા માટે તો અમને રોકે છે, એટલા માટે અમારું પોલીસ સાથે ઘર્ષણ થાય છે। પોલીસનું શું કેવું છે? પોલીસ કહે છે કે કાયદો વ્યવસ્થા જાળવવાની કહે છે। તો તમે પ્રશ્ન કર્યો પોલીસને કે કેમ કયા કેસમાં લઈ જઈ રહ્યા છો ધરપકડ કરીને? હા, પોલીસને તો કીધું ને અમે। હા, શું કીધું? કે પૂરી માહિતી હોય, તમારી પાસે કઈ પ્રૂફ હોય તો અમને બતાવો, પછી તમે આગળ જે કરવાનું હોય તે કરી શકો છો। તમે નિર્દોષ માણસને આવી રીતે ખોટી રીતે હેરાનગતિ કરો છો, બધી અમારી વાતચીત થઈ। કેમ કે બે પક્ષ છે તો એક એફઆઈઆર કરવા માટે બંને પક્ષ એફઆઈઆર કરે છે તો એક પક્ષની ધરપકડ કરે છે અને બીજા ભાજપના માણસ છે એટલે એ લોકો ધરપકડ નથી કરતા। તો આવું તો કઈ રીતે ચલાવી લેવામાં આવે? આ એક જાતનો અન્યાય જ છે। તો બેન, તમે પોલીસને આ બાબતે કહ્યું કે તમારા જે હસબન્ડની ધરપકડ થઈ છે, તમે લોકોએ ફરિયાદ પોલીસને આપી હતી ખરા મામલે? ફરિયાદ કરવા માટે જ ગયા હતા, એફઆઈઆર કરવા માટે। ત્યાંથી જ પછી એમને પોલીસ સ્ટેશનમાંથી બહાર નથી નીકળવા દીધા અને સામેની પાર્ટી તો ત્યાં કોઈ નથી। અચ્છા, તો કોણ લાગે છે, કોના ઈશારે આ ધરપકડ થઈ હશે? તમને કોના પર શંકા લાગે છે? આ તો બધી ભાજપના ઈશારે થાય છે ધરપકડ, કેમ કે ભાજપના બધા કૌભાંડો ધીરે ધીરે બહાર આવે છે, એટલે વારા પરથી બધાનો વારો આવે છે, એટલે ભાજપના નેતાઓને ડર લાગે છે કે થોડા દિવસોમાં અમારી પણ વારી આવશે। તો કયા ભાજપના નેતાના ઈશારે આ થયું તમને લાગે છે? અમારા જિલ્લાના અમારા સાંસદ મનસુખભાઈ છે, એમની વધારે હાથ હોય છે દર વખતે। આ વખતે તમને એવું લાગે છે કે એમના ઈશારે થયું છે? હા। અચ્છા, તો હાલ તમે જે રાજપીપળામાં છો ત્યાં કેવો માહોલ છે? શું કઈક તમે લોકોએ આયોજન કર્યું છે? આદિવાસી નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, શું છે સ્થિતિ? હા, અહીંયા અમારા બધા કાર્યકરો આવે છે, ભેગા થાય છે, પછી હવે કઈ રીતનું શું કરવાનું છે તે વાત કરશે। ચૈતર વસાવાની જ્યારે ધરપકડ થાય છે ત્યારે તેમની બંને પત્નીઓ પણ છે તે પોલીસ સ્ટેશને પહોંચે છે, પરંતુ પોલીસ છે તેમનું બાવડું ઝાલીને પોલીસની ગાડીમાં બેસાડી દે છે। આ દરમિયાન તેમની પત્નીની પણ અટકાયત કરવામાં આવી હોવાની વાત તેમની પત્નીએ કરી હતી અને આ સમગ્ર જે ઘટના બની તે ભાજપના સાંસદ મનસુખ વસાવાના ઈશારા પર થઈ હોવાનો દાવો તેમની પત્નીએ કર્યો છે। તો બીજી બાજુ મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ નવજીવન ન્યૂઝ દ્વારા લેવામાં આવી હતી અને નવજીવન ન્યૂઝ સાથેની વાતચીતમાં મનસુખ વસાવાએ શું કહ્યું છે તેમને સાંભળીએ। આજે ડેડિયાપાડા પ્રાંત અધિકારીની કચેરીમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ડેડિયાપાડાના સાગબારા તાલુકાના એક્ટિવિટીના કામો આયોજનની મીટિંગ હતી। એમાં ધારાસભ્યએ વાંધો લીધો કે ભાઈ આ એજન્ડામાં શું કામો લીધા છે, એક્ટિવિટીના જે સભ્યો છે એ કઈ રીતના નિયુક્તિ થયા છે, એને લઈને એનો વાંધો લીધો ને કે આ મીટિંગ હું નહીં ચાલવા દઉં જ્યાં સુધી આ નામોનો ખુલાસો નહીં। તો તાલુકા પંચાયતના પ્રમુખ એવું કહ્યું કે ભાઈ મીટિંગ નહીં ચાલવા દેવું એ યોગ્ય નથી, એનાથી કામો અટકશે આપણા। તમારે વાંધો હોય તો લેખિતમાં કે ઉચ્ચ કક્ષાએ જ્યાં રજૂઆત ત્યાં કરો, પણ મીટિંગ તો એજન્ડા મુજબ એ ચાલશે। આ રીતના તમે મીટિંગ બંધ રખાવો એ બરોબર નથી। તો એ જ પ્રકારે તાલુકા પંચાયતના પ્રમુખ સાગબારા ચંપાબેને પણ કીધું કે મીટિંગ તો આપણી થવી જોઈએ, નહીં તો લોકોના કામો અટવાય છે। તો ધારાસભ્ય ગુસ્સામાં આવી જઈને સીધો પીવાના પાણીનો જે કાચનો એ સીધો એના પર એટેક કર્યો તાલુકા પંચાયતના પ્રમુખ પર। પછી મોબાઈલ પર પણ છૂટો મૂક્યો, પણ સ્વાભાવિક છે પેલા માથું આમ નમાઈ દીધો એટલે વાગ્યું ના।
પછી ત્યાર પછી એના પર સીધો એટેક કર્યો મારવા માટે હાથાપાઈમાં. તો એમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ. પછી પ્રાંત અધિકારીએ મીટિંગ વિસર્જન કરી નાખી અને તેટલામાં પોલીસ પણ પહોંચી ગઈ અને અમે પણ યોગા ને યોગ અમારી પણ ત્યાં મીટિંગ હતી આજે વન નેશન વન ઇલેક્શન ની નજીકના ગામમાં. તો અમે પણ ઘટના સ્થળે પહોંચી ગયા એટલે બધો આખો મામલો શાંત પાડ્યો. પણ જે ઘટના ઘટી એને લઈને બધા તાલુકા પંચાયતના પ્રમુખ ને એના સગા સંબંધીને એમ કેવું છે કે ભાઈ આ ધારાસભ્ય હંમેશા ગમે તેની હાથે લડાઈ ઝઘડા કરી તમારી ફરિયાદ આપી છે તો અમે અમારાથી તો રોકી ના શકાય એટલે તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં. અને સાથે સાથે પ્રાંત કચેરીની ઓફિસમાં પણ ઘટના ઘટી એટલે પ્રાંતે પણ ફરિયાદ આપી એટલે એના આધે ધારાસભ્યની ધરપકડ થઈ છે. પણ ખરેખર જે ધારાસભ્ય જે પ્રકારે જે વર્તન કરી રહ્યા તે ઝઘડામાં ઉતરી પડવાનું એના હાથમાં આવે તેનાથી ગમે તે મારી દેવાનું આ એક બરોબર એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું એ હંમેશા કામ કરે છે. આનાથી તો આખરે શું છે પ્રજાને સહન કરવું પડે છે પ્રજાના કામો અટકે છે. સાહેબ બીજો પ્રશ્ન એવો આવી રહ્યો છે કે સંજય વસાવાના જે મમ્મી છે એમના એવો આરોપ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી તેમના પુત્રને આપી છે તો આ બાબત તમે કઈ રીતે જુઓ છો? હવે એમાં શું છે એ સંજય વસાવા એ તાલુકા પંચાયતના પ્રમુખ છે પણ એક બિલકુલ સરળ પરિવારના એ સભ્ય છે. એના પિતાજી રિટાયર કંડક્ટર છે અને એને થોડું પેલા જે ચૈતરભાઈ વસાવાનું જે ગ્રુપ છે અને ચૈતરભાઈ ગમે તેની હાથે લડી પડે છે અને ગમે તેને ગમે તે મારી દે છે એને લઈને આ લોકો ડરમાં છે. અચ્છા કે અમને ગમે ત્યાં માણસો કે મારી દેશે કે કઈ રીતના છે એટલે અમે સમજાયા છે. એના મમ્મીને પણ કીધું છે કે તમે આમાં બહુ ધીરજ રાખો કાયદો કાયદાનું કામ કરશે. પણ ચૈતરભાઈ આ પ્રશ્ન સરકારની સામે હોય અમારી સામે હોય ગમે તેની સામે પણ એક મારી પર ઉતરી પડવું એ યોગ્ય નથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર